નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ધોરણ 12 સરસ મજાના સમાચાર છે। ગણિતના પેપરમાં તમને 5 રજા મળશે। બેઝિક ગણિત હશે તો પણ સામાજિક વિજ્ઞાનમાં પેપર જ તમારું કેન્સલ થઈ ગયું, છેલ્લે ગોઠવી દીધું, બરાબર। અહીંયા હું તમને બતાવું એકચ્યુઅલી ગડબડ ક્યાં થઈ હતી। જે તમારું 4 તારીખે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું, બરાબર, પણ 4 તારીખે શું છે વિદ્યાર્થી મિત્રો, ધૂળેટીની રજા છે। તો એ લોકોએ 4 તારીખનું જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ કેન્સલ કર્યું અને છેલ્લે 18 તારીખે લેવાશે। અહીંયા જો હું તમને બતાવું, અહીંયા શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 4/3/26ના જે તમારું પેપર હતું સામાજિક વિજ્ઞાનનું એ હવે લેવાશે 18 તારીખે, બરાબર। સમય તો એ જ છે, બરાબર। અહીંયા તમે જો નામાના મૂળ તત્વો એટલે કે 12મા ધોરણ માટે છે, બરાબર, ઇતિહાસને જે કંઈ પણ આવતું હોય। પણ જો તમે ધોરણ 10માં અભ્યાસ કરતા હોય તો જે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું એ લેવાશે હવે 18 તારીખે, બરાબર। અને જો તમે વિજ્ઞાન પ્રવાહમાં હોય તો જીવ વિજ્ઞાનનું પેપર હતું એ 16 તારીખે લેવાશે, એ અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। એનાથી બીજો બેનિફિટ શું થશે એ હું તમને બતાવું તો તમને ખબર પડશે અને બહુ મજા આવશે। અહીંયા જો, અહીંયા શું લખેલું છે 4 તારીખે, થોડોક હું આ બાજુ આવતો રહું જેથી તમે વ્યવસ્થિત જોઈ શકો। અહીંયા તમે જુઓ, 4 તારીખે જે તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર હતું એ થઈ ગયું કેન્સલ। એનો મતલબ 28 તારીખે તમે વિજ્ઞાનનું પેપર આપ્યું, એના પછી 1લી તારીખ, 2જી તારીખ, 3જી તારીખ, 4થી તારીખ, 5મી તારીખ, 5 દિવસની રજા, અને એના પછી તમારે 6 તારીખે ગણિતનું પેપર આપવાનું, તો 5 દિવસની રજા થઈ ગઈ। અને જે સામાજિક વિજ્ઞાનમાં પણ તમને 2-3 દિવસની રજા મળતી હતી એ તમને હવે 18 તારીખે પેપર આપવાનું। તમે 13 તારીખે ગુજરાતીનું પેપર આપશો, બરાબર, ગુજરાતી મીડિયમમાં ભણતા હશો તો। એના પછી 14 તારીખે તો આ બધું કંઈ આપણા કામનું નથી। 16 તારીખે તમારે હિન્દી સંસ્કૃત આપવાનું થશે, તો 15, 16, 17, બરાબર, તમને રજા સારી એવી મળી રહેશે સામાજિક વિજ્ઞાનના પેપર માટે। તો સરસ મજાના સમાચાર છે, તમારા દોસ્તો સાથે શેર જરૂર કરજો। ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો આવશે આપણી ચેનલ ઉપર, ઓલરેડી શોર્ટ્સ અપલોડ કરવાનું ચાલુ કરી દીધું છે। તો સારા ન્યૂઝ છે, શેર કરી દો, તમારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરી દો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।